ધોરણ 10 ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ સ્વાધ્યાય 1.3 આજે આપણું નવમું લેક્ચર છે. એમાં આપણે આજે 1.3 સ્વાધ્યાયના જે બેઝિક જે કન્સેપ્ટ છે એના વિશે આપણે આજે ડિસ્કસ પહેલા કરીશું અને ત્યાર પછી આપણે સ્વાધ્યાયના દાખલાઓ ગણીશું. બરાબર? તો સૌથી પહેલા આપણે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ એના વિશે આપણે નવમા ધોરણમાં ભણી ગયા છીએ. અગાઉ પણ એક લેક્ચરમાં મેં એનું ડિસ્કશન કરેલું છે, પણ વધારે આ ચેપ્ટરની અંદર એનો ઉપયોગ છે એટલે ફરી એનું પુનરાવર્તન જરૂરી છે. તો એટલા માટે આપણે આ જે વસ્તુઓ છે એ બધી જ આપણે ડિટેલની અંદર ક્લિયર હોવી જોઈએ, તો જ દાખલાઓ આપણને સારી રીતે આવડે. તો સૌથી પહેલા સમય સંખ્યા વિશે હું તમને રિવિઝન કરાવું છું. તો સૌથી પહેલા આપણે અહીંયા મેં જુદી જુદી સંખ્યાઓ બોર્ડ ઉપર લખી છે. એમાં આ સમય સંખ્યાઓ છે એનું સ્વરૂપ કેવું હોય એના વિશે આપણે ડિસ્કસ કરી લઈએ. તો આ 3 છે એ 3 ના છેદમાં આપણે 1 લખી શકીએ, એટલે એનું જે સ્વરૂપ છે p છેદમાં q સ્વરૂપ થયું. બરાબર? અંશ અને છેદ, જેના છેદની અંદર કંઈ પણ લખેલું ના હોય તેના છેદમાં કઈ સંખ્યા ગણવાની? 1. એટલે આ p છેદમાં q સ્વરૂપ છે. સમય સંખ્યાનું બીજું જે કન્સેપ્ટ છે એ યાદ રાખવાનો કે અંશ જે છે જે p એ કયા ગણની અંદર હશે? z ગણમાં. એટલે અંશ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. અંશની જે કિંમત છે એ કયા ગણની અંદર હોય? z ગણ. તો z ગણની જે સંખ્યાઓ છે આપણને બધાને ખબર છે, ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો, જમણી બાજુ ધન પૂર્ણાંકો અને મધ્યમાં શૂન્ય. તો આ રીતે અંશ જે છે એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, પણ છેદ q છે એ ક્યારે પણ શૂન્ય લઈ શકાય નહીં, એ સમય સંખ્યા કહી શકાય નહીં. તો આપણે પહેલી આ બાબત બરાબર ધ્યાનથી સમજીશું. તો આ જે p છેદમાં q સ્વરૂપ મળ્યું, એ જ રીતે અહીંયા -3 છે એના છેદમાં આપણે 1 લખી શકીએ. બરાબર? તો આ પણ કયું સ્વરૂપ થયું? p છેદમાં q સ્વરૂપ, અને આ સમય સંખ્યા જ છે, કારણ કે આ અંશ જે છે એ z ગણમાં છે અને છેદ q છે એ શૂન્ય નથી, એની કિંમત કેટલી છે? 1 છે. બરાબર? એટલે આ જે સંખ્યા છે એને ઋણ સમય સંખ્યા કહેવાય. આ અંશ ધન છે માટે અને ધન સમય સંખ્યા કહેવાય. હવે આ 5.3 છે એને એનું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત છે. 3 પછી આગળ કોઈ સંખ્યા રિપીટ થતી નથી, અથવા તો કોઈ બીજી સંખ્યા છે નહીં, 3 વડે ભાગ ચાલે પછી શેષ શૂન્ય થઈ જાય છે, એટલે 5.3. આને આપણે આ રીતે પણ લખી શકીએ, 53 દશાંશ. તો આ સાદુરૂપ થયું p છેદમાં q પ્રકારનું સ્વરૂપ. માટે આ જે સંખ્યા છે એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. ધન સમય સંખ્યા પણ કહી શકાય. આનું દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. આને શું કહેવાય? શાંત દશાંશ સ્વરૂપ. ધારો કે 5.3 પછી આ રીતે 3 3 3 આ પ્રમાણે આપેલું હોય તો એનું દશાંશ સ્વરૂપ કેવું કહેવાય? અનંત અને આવૃત્ત કહેવાય. 3 3 3 રિપીટ થતા હોય તો એનું દશાંશ સ્વરૂપ કેવું કહેવાશે? અનંત અને આવૃત્ત. અનંત સુધી આનું આ ચાલ્યા કરે છે અને એની એ સંખ્યા રિપીટ થાય છે. અહીંયા આપણે દાખલામાં 5.3 છે, 0.1 દશાંશ સ્થળ કાઢો એટલે નીચે 10 આવે. p છેદમાં q સ્વરૂપ થયું. બરાબર? એટલે આ પણ સમય સંખ્યા છે. અહીંયા તો તમને આપેલું છે 3/4 એ ધન સમય સંખ્યા છે, p છેદમાં q સ્વરૂપ. અંશ છે એ z ગણનો સભ્ય છે, જ્યારે છેદ શૂન્ય નથી. દરેક વખતે યાદ રાખો, છેદ શૂન્ય ન હોવો જોઈએ સમય સંખ્યામાં. એટલે આ પણ સમય સંખ્યા છે. અહીંયા -11/3, આને આપણે આ રીતે લખીએ -11/3. તો આ પણ કયું સ્વરૂપ છે? p છેદમાં q સ્વરૂપ છે. બરાબર? કારણ કે અંશ છે -11 એ z ગણમાં છે અને 3 એ શૂન્ય નથી. બરાબર? માટે p છેદમાં q સ્વરૂપ, માટે આ ઋણ સમય સંખ્યા છે. આ 0 છે એ કયા ગણમાં છે? z ગણમાં છે. મધ્યમાં આપણે જે સંખ્યા લખીએ છીએ એ શૂન્ય અને છેદ શૂન્ય નથી, માટે આ પણ સમય સંખ્યા જ છે, p છેદમાં q પ્રકારની. યાદ રાખી લો, અંશ શૂન્ય હોય તો ચાલે પણ છેદ શૂન્ય ના હોવો જોઈએ. તો આ સંખ્યા પણ સમય સંખ્યા છે. આમ સમય સંખ્યાને ઓળખવા માટે આપણે 2-3 બાબતો જોઈએ. એક સંખ્યા હું અહીંયા દર્શાવું છું, દાખલા તરીકે 5.343434 આ પ્રમાણે સંખ્યા આપેલી છે દશાંશ સ્વરૂપમાં. તો આ જે સંખ્યા છે આને પણ સમય સંખ્યા કહેવાય. કેમ? કારણ કે 3434 નું આખું જે ગ્રુપ છે એ રિપીટ થાય છે, એટલે દશાંશ સ્વરૂપે એનું કેવું કહેવાય? અનંત અને આવૃત્ત. માટે આને પણ સમય સંખ્યા કહેવાય.
આપણે આવી સંખ્યાઓને p છેદમાં q સ્વરૂપમાં કેવી રીતે લખાય એ 9મા ધોરણમાં આપણે ભણી ગયા, 10મા ધોરણમાં પણ આવે છે આ, પણ આ યાદ રાખવાનું. તો આ ધન સમય સંખ્યા, આ ઋણ સમય સંખ્યા, આનું દશાંશ સ્વરૂપ શાંત છે માટે આ પણ સમય સંખ્યા, 3/4 p છેદમાં q સ્વરૂપ, -11/2 ઋણ સમય સંખ્યા, અને અંશ શૂન્ય છે પણ છેદ શૂન્ય નથી માટે આખી સંખ્યાનું સાદુરૂપ શું થાય? 0. માટે આ સંખ્યાને શૂન્ય સમય સંખ્યા કહેવાય. બરાબર? તો આ રીતે આપણે સમય સંખ્યા કોને કહેવાય? સમય સંખ્યાઓનો જે સમૂહ છે એને શું કહેવામાં આવે છે? q તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને એવું થાય કે આ બધી સંખ્યાઓ p છેદમાં q, p છેદમાં q, કોઈ પણ સંખ્યા ખાલી માત્ર આટલું લખ્યું હોય 10, તો આપણને તરત ખ્યાલ આવે કે 10 ની નીચે 1 લખી જ દેવાનો, માટે 10 પણ સમય સંખ્યા છે. એવો મગજમાં કન્સેપ્ટ નહીં વિચારવાનો કે આપણને આ રીતે આપેલું હોય કે 5/3 છે, 3/2 છે, આ રીતે આપી હોય તો સમય, એવું નહીં. કોઈ સંખ્યા તમને અલગથી આવી રીતે આપેલી હોય, દાખલા તરીકે 15, તો એ પણ કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા. 15.15 આ પણ સમય સંખ્યા, કારણ કે દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત. બરાબર? અહીંયા આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે દશાંશ પછી કોઈ સંખ્યા પછી આગળ કોઈ સંખ્યાઓ લખેલી ના હોય તો એ દશાંશ સ્વરૂપ કેવું કહેવાય? શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. અને જો આ રીતે આપેલું હોય, આ રીતે સંખ્યાઓનું ગ્રુપ રિપીટ થતું હોય તો દશાંશ સ્વરૂપ અનંત અને આવૃત. આ શબ્દ યાદ રાખજો. અનંત સુધી આની આ સંખ્યા આયા કરતી હોય, આવૃત એટલે એની સંખ્યા અથવા તો તેનું ગ્રુપ રિપીટ થતું હોય. તો આ સમય સંખ્યા વિશે આપણે આટલી જે ડિટેલ જોઈ એ બરાબર મગજમાં ધ્યાનમાં રાખવાનું. હવે આપણે અસમય સંખ્યા કોને કહેવાય? આ સંખ્યા સિવાયની સંખ્યાઓ જે છે એ કેવા પ્રકારની હોય એના વિશે આપણે અભ્યાસ કરીશું. હવે આપણે અસમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાનો છે. અહીંયા મેં કેટલીક અસમય સંખ્યાના ઉદાહરણ લખ્યા છે. √2, √3, √7, π, 0.01, 001, 0001, 401, આ પ્રમાણે મેં સંખ્યાઓના ઉદાહરણ લખ્યા છે. હવે આ સંખ્યાઓની ખાસિયત શું છે એ આપણે સમજી લઈએ. દાખલા તરીકે વર્ગમૂળ 3 છે, એનું આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ તો આપણને ભાગફળ આ પ્રમાણે મળે છે 1.7320508076. જો આપણે વર્ગમૂળ 2 નું વર્ગમૂળ ભાગાકારની રીતે શોધીએ તો 1.4142135624 આ પ્રમાણે ભાગફળ મળે છે. બીજું એક ઉદાહરણ જોઈએ. 1 ને હું 3 વડે ભાગું તો ભાગફળ આ પ્રમાણે મળે છે 0.333 આ પ્રમાણે ભાગફળ મળે છે. ધારો કે કોઈક સંખ્યા x ને આપણે y વડે ભાગીએ અને આવું કંઈક આપણને ભાગફળ મળે છે 0.121212. આ બંને ભાગફળમાં શું ડિફરન્સ છે એ બરાબર ધ્યાનથી જુઓ. તો આ ભાગફળની અંદર દશાંશ સ્વરૂપ જે કેવું છે? અનંત છે. તો અહીંયા પણ દશાંશ સ્વરૂપ કેવું છે? અનંત છે. પણ અહીંયા કોઈ સંખ્યા રિપીટ થતી નથી કે કોઈ સંખ્યાનું જૂથ રિપીટ થતું નથી. જ્યારે અહીંયા તમે જો કે અહીંયા સંખ્યા 3 3 3 રિપીટ થાય છે. અહીંયા સંખ્યાનું જૂથ 12 જે છે એ રિપીટ થાય છે. અહીંયા જૂથ 12 જે છે એ રિપીટ થાય છે, જ્યારે અહીંયા સંખ્યા રિપીટ થાય છે. તો મેઇન ડિફરન્સ આ છે અસમય સંખ્યા અને સમય સંખ્યામાં, કે જેનું દશાંશ સ્વરૂપ અનંત હોય પણ આવૃત ન હોય તેને કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા કહેવાય. અને જેનું દશાંશ સ્વરૂપ અનંત હોય અને આવૃત હોય, આ કેવું છે? અનંત અને અનાવૃત છે. આ કેવું છે? અનંત અને આવૃત છે. આટલો ડિફરન્સ તમારે યાદ રાખવાનો. તો આવા પ્રકારની જે સંખ્યાઓ છે, વર્ગમૂળ 3 છે, અવિભાજ્ય સંખ્યાઓ 2 3 2 આ પ્રમાણે પાઈની કિંમત વર્ગમૂળ 5 7 નું ઘનમૂળ, અહીંયા આ સંખ્યા મેં અહીંયા દર્શાવેલી છે. અહીંયા તમે જુઓ કે 0.10 પછી 1 પછી 2 વખત 0 પછી 1 પછી 3 વખત 0. સંખ્યાઓ 1 અને 0 રિપીટ થાય છે, બરાબર, પણ ક્રમમાં રિપીટ નથી થતી. જેમ અહીંયા 1 2 1 2 આ પ્રમાણે થાય છે, અહીંયા 1 પછી 1 0 છે, પછી 1 પછી અહીંયા 2 0 છે. એટલે ક્રમ સચવાતો નથી. સંખ્યાઓ સચવાય છે પણ સંખ્યાઓના જૂથનો ક્રમ રિપીટ થતો નથી. માટે આ સંખ્યા પણ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો આપણે સમય અને અસમય સંખ્યાનો આપણે સ્પષ્ટ ખ્યાલ મેળવ્યો. તેની પરથી અસમય સંખ્યાની વ્યાખ્યા શું થાય? આ ડેફિનેશન છે. અસમય
સંખ્યા, તો જે સંખ્યાને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી ન શકાય કે જ્યાં p એ કોઈ પૂર્ણાંક હોય અને q શૂન્યતર પૂર્ણાંક હોય, આવું જો સ્વરૂપ ના મળે તો આવી જે સંખ્યા છે એને અસમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આપણે આ જે બીજો ત્રીજો મુદ્દો છે એના વિશે અભ્યાસ કરીશું. તો અહીંયા આપણને p અવિભાજ્ય સંખ્યા હોય તો √p અસમય સંખ્યા છે. આ જે મુદ્દો છે એનું આપણે ડિસ્કશન કરીશું. અહીંયા મેં 2 3 5 7 અહીંયા જે આપ્યું છે p અવિભાજ્ય સંખ્યા હોય તો મેં અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ 2 3 5 7 આ પ્રમાણે કેટલીક સંખ્યાઓ લીધી છે. તો √p અસમય સંખ્યા છે. ખાલી આપણે યાદ રાખવાનું છે. ધારો કે આ p તરીકે મેં આ સંખ્યાઓ લીધી છે 2 3 5 7, તો 2 નું વર્ગમૂળ એ કેવું થશે? અસમય. 3 છે એનું વર્ગમૂળ પણ કેવું થશે? અસમય. 5 છે એનું વર્ગમૂળ પણ કેવું થશે? અસમય. 7 છે એનું વર્ગમૂળ પણ અસમય. એટલે જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે એ બધી જ અવિભાજ્ય સંખ્યાઓ અનંત સુધી અવિભાજ્ય સંખ્યાઓ હોય. મેં અહીંયા કેટલીક ઉદાહરણ તરીકે આપી છે. એટલે ખાલી આટલો કન્સેપ્ટ યાદ રાખવાનો છે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ એ હંમેશા કેવું હોય? અસમય હોય. એટલે કે આ જે સંખ્યાઓ છે એને આપણે p છેદમાં q આ સ્વરૂપમાં દર્શાવી શકતા નથી. બરાબર. હવે આ ત્રીજો મુદ્દો જોઈએ. જો a² એ કોઈ અવિભાજ્ય સંખ્યા જો a² એ કોઈ અવિભાજ્ય સંખ્યા p વડે વિભાજ્ય હોય, a² એ કોઈ અવિભાજ્ય સંખ્યા p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. આનો અર્થ શું થાય એ હું અહીંયા તમને સમજાવું છું. a² એટલે કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા, a² એટલે કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા, એને કોઈ અવિભાજ્ય સંખ્યા p વડે આપણે ભાગી શકતા હોઈએ તો અહીંયા મેં એક ઉદાહરણ બતાવ્યું છે. જુઓ કે 36 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. 36 જે છે એ 6 નો વર્ગ છે. 36 6 નો વર્ગ એટલે આને a તરીકે લઈએ તો આ શું થયું? a² થયો બરાબર 36 થયું. જો 36 ને આપણે 36 ના જે અવયવ છે કયા કયા છે એ હું લખી દઉં છું. 36 ને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય? 1 વડે, 2 વડે, 3 વડે, 4 વડે, પછી 6 વડે, પછી 9 12 18 અને 36. 36 ને આટલી સંખ્યાઓ વડે ભાગી શકાય છે. બરાબર. પણ અહીંયા જે શબ્દ લખ્યો છે કયો? અવિભાજ્ય સંખ્યા p વડે. તો દાખલા તરીકે આ 36 છે કે એને ભાગી શકાતા હોય તેવા અવિભાજ્ય સંખ્યાઓ કઈ? 2 અને 3. બાકીની એક તો વિભાજ્ય કે અવિભાજ્ય નથી. 2 અને 3 અવિભાજ્ય પૂર્ણાંકો છે અને 4 6 9 12 18 અને 36 એ કેવા પૂર્ણાંકો છે? વિભાજ્ય. તો અહીંયા તમે જુઓ કે 6 નો વર્ગ 36. બરાબર. આ 36 ને અવિભાજ્ય પૂર્ણાંક 2 વડે ભાગી શકાય છે અને 3 વડે ભાગી શકાય છે. તો 36 નું વર્ગમૂળ 6 એને 2 અને 3 વડે ભાગી શકાય છે અને 6 વડે ભાગી શકાય છે. એટલે 2 વડે અને 3 વડે આ 36 ના વર્ગમૂળ 6 ને ભાગી શકાય અને બીજા કયા વિભાજ્ય અવયવ? 6 વડે પણ આને ભાગી શકાય છે. પણ બધા જ જે વિભાજ્ય અવયવ છે એના વડે તમે 6 ને ભાગી શકતા નથી. એટલે જ્યારે સાર્વત્રિક નિયમ બનાવવાનો હોય તે વખતે એટલું યાદ રાખવાનું કે જ્યારે પણ કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા હોય એનું વર્ગમૂળ કરીએ તો એને કમ્પલસરી કઈ સંખ્યા વડે ભાગી શકાતા હોય? તો એના જે અવિભાજ્ય અવયવ હોય એના વડે તો એને ભાગી શકાય. બીજા જે વિભાજ્ય અવયવ છે એમાંથી કોઈક અવયવ વડે ભાગી શકાતા હોય પણ એના પછી આપણે રૂલ્સ ના કહી શકીએ કે બધા અવયવ વડે ભાગી શકાય છે. તમે જુઓ કે 6 ને 2 3 અવિભાજ્ય અવયવ વડે ભાગી શકાય છે અને એક વિભાજ્ય અવયવ વડે ભાગી શકાય છે. પણ બધા વિભાજ્ય અવયવ વડે ભાગી શકાતા નથી. એટલે ભાગી શકાતા હોય તેવી કન્ડિશન કોના માટે પરફેક્ટ બેસે છે? અવિભાજ્ય અવયવ જેટલા પણ હોય એ બધા જ અવિભાજ્ય અવયવ વડે 36 ના વર્ગમૂળ 6 ને ભાગી શકાય છે પણ બધા વિભાજ્ય અવયવ વડે તેને ભાગી શકાતા નથી. આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 8 નો વર્ગ 64. 64 ના આપણે અવયવ લખીએ 1 2 4 8 16
32 અને 64 આ 64 ના અવયવ છે બરાબર। હવે 64 નું વર્ગમૂળ કેટલું થાય 8 તો આ 64 ના અવિભાજ્ય અવયવ માત્ર કયો છે 2 એટલે 2 વડે 8 ને તમે ભાગી શકો છો પણ 8 ને 4 વડે પણ ભાગી શકાય છે 8 વડે પણ ભાગી શકાય છે પણ બાકીના જે વિભાજ્ય અવયવો છે એના વડે 8 ને ભાગી શકાતા નથી। તો અહીંયા ઉપર આ જે કન્ડિશન અને અહીંયા તમે જોઈ એ પ્રમાણે શું આપણે આની પરથી પ્રૂવ થયું કે જ્યારે કોઈ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ કરવામાં આવે ત્યારે એ જે પૂર્ણવર્ગ સંખ્યા જે અવિભાજ્ય અવયવ વડે વિભાજ્ય હોય એનું વર્ગમૂળ એ જ અવિભાજ્ય અવયવ વડે વિભાજ્ય છે બરાબર। અહીંયા 64 છે 64 ના અવિભાજ્ય બધા અવયવ કયા છે 1 2 4 આ પ્રમાણે લખ્યા છે એમાંથી એનું જે વર્ગમૂળ 8 છે એ 2 વડે વિભાજ્ય છે અને બીજા 2 વિભાજ્ય અવયવ વડે વિભાજ્ય છે પણ બધા અવયવ વડે વિભાજ્ય બનતું નથી। તો આપણે આટલું રૂલ્સ યાદ રાખીએ કે કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યા a² હોય એ કોઈ અવિભાજ્ય અવયવ એનો જે અવયવ p છે એના વડે વિભાજ્ય હોય તો a² નું જે વર્ગમૂળ છે a² નું વર્ગમૂળ એ પણ p વડે વિભાજ્ય થાય। આ અવિભાજ્ય અવયવ છે આ સંખ્યાનો બરાબર આટલું યાદ રાખવાનું। હવે આજે આપણે આ મૂળભૂત ખ્યાલનો છેલ્લો કન્સેપ્ટ જોઈ લઈએ। જો એ કોઈ સમય સંખ્યા હોય એ કોઈ સમય સંખ્યા એટલે કયા પ્રકારની p છેદમાં q પ્રકારની સંખ્યા હોય અને રૂટ b એ શૂન્યેતર અસમય સંખ્યા હોય। રૂટ b એટલે કે b નું જે વર્ગમૂળ છે એ કેવું છે અસમય છે પણ એની કિંમત 0 ના હોવી જોઈએ એટલે કે આ પ્રકારનું સ્વરૂપ ના હોવું જોઈએ વર્ગમૂળમાં 0 બરાબર 0 આ પ્રકારની અસમય સંખ્યા ન હોવી જોઈએ। તો આ સમય સંખ્યા અને આ અસમય સંખ્યા એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કેવા થાય તો અહીંયા જોઈએ કે a કેવી સંખ્યા છે સમય સંખ્યા અને વર્ગમૂળ b એ કેવી છે અસમય। તો સમય અને અસમય સંખ્યાનો સરવાળો હંમેશા અસમય સંખ્યા મળે। સમય સંખ્યા અને અસમય સંખ્યાની બાદબાકી પણ અસમય સંખ્યા મળે। સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર પણ અસમય મળે। યાદ રાખવાનું કે આ b શૂન્ય નથી શૂન્ય સિવાયની કોઈ પણ અસમય સંખ્યા હોય અહીંયા √2 હોઈ શકે √3 હોઈ શકે √5 હોઈ શકે આવી કોઈ પણ સંખ્યા અહીંયા હોઈ શકે કે જેનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા ના મળતી હોય। અહીંયા તમે અસમય સંખ્યા તરીકે 4 ના લઈ શકો કારણ કે 4 નું વર્ગમૂળ એ કેવું થાય 2 અને કેવી સંખ્યા થાય સમય થાય એટલે ખાસ યાદ રાખવાનું। અને એ રીતે અહીંયા ભાગાકાર સમય ભાગ્યા અસમય સંખ્યા બરાબર તો એ પણ શું મળશે અસમય। અહીંયા મેં તમને કેટલાક ઉદાહરણ આપ્યા છે સમય સંખ્યા વત્તા અસમય સંખ્યા બરાબર અસમય 3 સમય વર્ગમૂળ 5 અસમય તો આખી આ જે સંખ્યા છે એ કેવી સંખ્યા થાય અસમય સંખ્યા। એ રીતે સમય ગુણ્યા અસમય બરાબર અસમય 5 નું 5 ગુણ્યા 5 સમય સંખ્યા છે અને 3 નું વર્ગમૂળ અસમય છે તો આ બંનેનો ગુણાકાર પણ કેવો થાય અસમય। એ રીતે 11 એ સમય સંખ્યા છે અને વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે તો આની જે બાદબાકી છે આખું જે સ્વરૂપ છે એ કેવું મળશે અસમય। તમે વર્ગમૂળ 3 ની કિંમત મૂકી દો અને 11 માંથી તેને બાદ કરશો તો એ બાદબાકી આપણને કેવી મળશે અસમય। એનો દશાંશ સ્વરૂપ છે કેવું મળશે અનંત અનાવૃત મળશે। એ રીતે સમય ભાગ્યા અસમય 5 સમય સંખ્યા છે વર્ગમૂળ 3 અસમય છે તેનો જે ભાગફળ છે ભાગાકાર એ આપણને કેવું મળશે અસમય મળશે। ઘણી વખત પરીક્ષામાં એક દાખલો પૂછાય છે વારે પૂછાય છે કે 5 વત્તા વર્ગમૂળ 4 આ સંખ્યા સમય સંખ્યા છે કે અસમય સંખ્યા। મોટે ભાગે આવું જે બતાવ્યું હોય આવું સ્વરૂપ દેખાય એટલે છોકરા ફટાક લઈને જવાબ લખીને આવી જાય કે અસમય પણ એક્ચ્યુઅલી આ જે સંખ્યા છે કેવી છે સમય સંખ્યા। કેવી રીતે તો અહીંયા 5 વત્તા 4 નું વર્ગમૂળ કેટલું થાય 2 અને 5 ને 2 કેટલા થયા 7 એટલે 7 એકમો આ કયું સ્વરૂપ થયું p છેદમાં q પ્રકારનું એટલે આ સંખ્યાનું વર્ગમૂળ નીકળે છે કે નહીં એ ચેક કરવાનું। વર્ગમૂળ ઘનમૂળ જે પણ આપેલું હોય જો વર્ગમૂળ કે ઘનમૂળ નીકળતું હોય તો એનું સાદુરૂપ આપીને ચેક કરવાનું કે સમય છે કે અસમય બરાબર। તો આપણો આજે સ્વાધ્યાય 1.3 માટે જે બેઝિક આપણા જે કન્સેપ્ટ હતા એ બધા આપણે કમ્પ્લીટ ડિસ્કસ કરી દીધા। આ બેઝિક કન્સેપ્ટ વાળો વિડિયો છે એ વારે તમે જોજો એટલો પોર્શન તો તમને સ્વાધ્યાયના દાખલા આમ રમતા આવડી જશે બરાબર। જો તમારે તો બધું રેડીમેડ વસ્તુ છે કઈ હાથમાં પેન પણ પકડવાનું નથી માત્ર વિડિયો જોવાનો છે બરાબર। મહેનત અમારી છે
સમજવાનું છે તમારે, બરાબર? તો ધ્યાનથી આ વિડીયો વારે વારે જોશો એવી આશા રાખું છું, બરાબર? થેન્ક યુ.